આખું ગુજરાત જાણવા માંગે છે કે આ અગ્નિકાંડ થવા પાછળનું કારણ શું હતું, ક્યાં બેદરકારી રહી ગઈ છે અને જો શું કોઈ નિયમો હેઠળ કાર્યવાહી કરાઈ હોત, જો બેદરકારી ન દાખવી હોત તો આટલા લોકોના જીવ ન જાત। અગ્નિકાંડ થવાનું કારણ સૌથી પહેલા એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। એસઆઈટીએ સરકારને રિપોર્ટ સોંપી દીધો છે। ગેમ ઝોનમાં પહેલા માળે જવા આવવા માટે માત્ર એક જ સીડી હતી, એક્ઝિટ કરવાનો બીજો કોઈ રસ્તો નહોતો, એક જ સીડી એટલે સૌથી મોટી બેદરકારી અહીંયા જોવા મળી રહી છે। સીડી માત્ર 4 ફૂટની હતી અને એ પણ લોખંડની સીડી હતી, એટલે કોઈ દુર્ઘટના ઘટે તો એક સાથે લોકો પણ ત્યાંથી ન નીકળી શકે એટલી સાંકડી આ સીડી હતી। દરવાજો બંધ થઈ જતા સીડી પરથી નીકળવું અશક્ય બન્યું। જો એક્ઝિટનો રસ્તો હોત તો આજે આટલી જિંદગી ન ગઈ હોત, બચી ગઈ હોત। દરવાજો બંધ થતા વધુ લોકોના મોત થયાનો ખુલાસો આ એસઆઈટી રિપોર્ટમાં થયો છે। પ્રથમ માળે બોલિંગ અને ટ્રેમ્પોલિયન ગેમ્સ રમાડવામાં આવતી હતી અને નીચેના માળે વેલ્ડિંગની કામગીરી શરૂ હતી એવી વિગતો પણ મળી રહી છે। પરંતુ આ પ્રથમ માળ કે જ્યાં બોલિંગ અને ટ્રેમ્પોલિયન ગેમ્સ ચાલતી હતી અને ત્યાં જ વધારે લોકો એ સમય પર હોવાનું સામે આવી રહ્યું છે। એક તરફ ગેમ ઝોન ચાલુ તો બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી। કોઈ પણ પ્રકારની સુવિધા વગર આ વેલ્ડિંગની કામગીરી છે ચાલતી હતી અને સાથે જ ગ્રાઉન્ડ ફ્લોર પર ફોર્મ શીટનો જથ્થો પણ પડ્યો હતો, એટલે વધારે પ્રમાણમાં ત્યાં આ જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફોર્મ શીટના થપ્પાના કારણે આગ છે વધુ વિકરાળ બની હતી। ન માત્ર ફોર્મ શીટ પરંતુ સાથે સાથે ત્યાં જે બીજા પેટ્રોલિયમ પદાર્થો છે એ પણ જોવા મળ્યા હતા। ફોર્મ શીટના થપ્પાને કારણે આગ છે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું એ પ્રકારનું વિગતો પણ આઈએસઆઈટીના રિપોર્ટમાં સામે આવી છે। તો આ કારણો હતા કે આગ લાગી તો ન થયો હોત અગ્નિકાંડ, જો કર્યું હોત તો અગ્નિકાંડ ન થયો હોત। રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીના રિપોર્ટમાં પણ આ મોટા ખુલાસાઓ છે થઈ રહ્યા છે। TV9 પાસે આ અગ્નિકાંડની એક્સક્લુઝિવ માહિતી છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। અગ્નિકાંડને રાજકોટ મનપા ધારત તો રોકી શક્યું હોત, જી હા, કેમ કે આ તમામ લોકોની બેદરકારી સામે આવી છે, કેમ કે ટીઆરપી ગેમ ઝોનમાં સપ્ટેમ્બર 2023માં પણ આગ લાગી હતી। જો એ વખતે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા હોત તો આજે આટલા લોકોના જીવ ન ગયા હોત। 2023માં પણ આગ વેલ્ડિંગના કારણે જ લાગી હતી, અત્યારે પણ વેલ્ડિંગનું કામ ચાલુ હતું, ત્યારે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ હતી। મવડી ફાયર સ્ટેશનના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ કોઈ પણ ફાયરના અધિકારીએ પણ ત્યાં પૂછ્યું ન હતું કે ફાયરની સેફટી શા માટે નથી। 2023માં મનપાએ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના છે એ આજે બની ન હોત। ત્યારે જો કડક પગલાં લેવામાં આવ્યા હોત, પૂછપરછ કરવામાં આવી હોત તો આજે આ ઘટના ન બની હોત। ફાયર વિભાગ અને ટીપી શાખાની ઘોર બેદરકારી આમાં સામે આવી છે। આ અધિકારીઓની બેજવાબદારીને કારણે, બેદરકારીને કારણે આ ઘટના ઘટી છે। એ તારીખ પણ અમે આપને બતાવી રહ્યા છીએ। 8/6/2023ના રોજ બાંધકામ તોડી પાડવાની નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ કામગીરી ન થઈ। નોટિસ છતાં ગેમ ઝોનના માલિકે બાંધકામ તોડ્યું નહીં, પોતાની મનમાની ચલાવી અને જે લોકોનો સપોર્ટ હતો એ સપોર્ટની રાહે તેઓ આગળ ગયા। ટીપી શાખાએ પણ બાંધકામ તોડવાની કોઈ કાર્યવાહી ન કરી, ટીપી શાખાએ પણ કોઈ પગલાં કડક ના લીધા। ફાયર વિભાગના ચીફ ઓફિસર આઈવી ખેરની સીધી જ બેદરકારી સામે આવી છે। આઈવી ખેર કે જેઓ એવું કહેતા હતા કે કોઈ એનઓસીનો અમને જે અરજી છે નથી મળી। ચીફ ફાયર ઓફિસર ભીખા ઢેબાની પણ ઘોર બેદરકારી સામે આવી છે। આ તમામ અધિકારીઓની લાપરવાહી, એમની બેદરકારીને કારણે આખો આ મોટું કાંડ છે સર્જાયો છે। ટીપી શાખાના પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયાની સીધી જ બેદરકારી આમાં સામે આવી। અધિકારીઓને બાંધકામ ગેરકાયદેસર હોવાની જાણ છતાં કેમ અજાણ રહ્યા, કેમ કોઈ પગલાં લેવામાં ન આવ્યા, કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, એ પણ અહીંયા સૌથી મોટા સવાલ થઈ રહ્યા છે। શું મનપાના અધિકારીઓના ગજબા ગેમ ઝોનના માલિક ગરમ કરી રહ્યા હતા અને એ જ પૈસાથી તેઓ પોતાના બંગલા બનાવતા રહ્યા? શું રાજકોટ મનપાના અધિકારીઓના ઘરે હપ્તા પહોંચી જતા હતા? આ પણ સવાલ અહીંયા થઈ રહ્યા છે, કેમ કે આ જ અધિકારીઓની બેજવાબદારીને કારણે આખો આ કાંડ છે એ સર્જાયો હતો।